સાડીનો કલર ખબર નથી કોઈને. એમાંથી એક છેડો ફાડી સુદામાને કહે કે નાથ, આ તાંદુ જાવા. સુદામા ધીરે ધીરે નીકળે છે. સુદામા હાલતા ચાલતા શિપ્રા નદીના કિનારે આવે છે. શિપ્રા નદીના કિનારે જ્યારે આવે ને વિચાર થયો કે ભૂખ લાગી છે અને માણસને ભૂખ શું નથી કરાવતી સાહેબ. વિચાર થયો કે આની અંદરથી હું બે થોડા તાંદુલ મોઢામાં નાખીને મારું પેટની તૃપ્તિ કરું. બરોબર તાંદુલની સામું જોયું અને સુદામા લેવા રહ્યા. કૃષ્ણ યાદ આવ્યું, નહીં નહીં નહીં, મારે એકલું નહીં ખાવું જોઈએ, કારણ કે એક વાર તો નિર્ધન થયો છું. હું એકલો ખાઈશ. પાછો કૃષ્ણ યાદ આવ્યો. એકવાર એકલા ચણા ખાઈ ગયો ને અને કૃષ્ણને ન ખાવા દીધા. એકલા ખાધા એટલે હું નિર્ધન થયો. નહીં નહીં, હવે નથી ખાવા. શિપ્રા નદીના કિનારે વિચાર થયો. આ બાજુ શ્રી હરિ કૃષ્ણને એમ થયું કે મારા ભક્ત થાકી જશે, માયા કરી છે લીલા. ત્યાંથી ગરુડજીને મોકલે છે. ગરુડજીમાં એક જ વ્યક્તિનો જેનો અધિકાર છે, વિષ્ણુ બેસે, પણ વિષ્ણુ એમ કીધું મારી કરતા પણ વધારે મારો અધિકાર મારા ભક્તને હું આપું છું. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. મારી કરતા પણ જો મોટો હોય તો એ મારો ભક્ત છે સાહેબ.